બાળપણમાં હતા તો આપણને માત્ર એક દડો ફેંકવાનો કીધો હોય તો આપણે જલ્દીથી દડો એક સીધી દિશામાં ફેંકી શકતા નતા, પણ જેવું કેળવાઈ ગયું ધીરે ધીરે તો એ દડોને સારી રીતે ફેંકી શકીએ એને કેચ કરી શક્યા છે, કારણ કે તમે કેળવાઈ ગયા હવે ધીરે ધીરે. તો એનાથી તમારું માનસિક સંતુલન પણ બનતું રહે છે કે દડો એકદમ સ્પીડમાં આવે છે. કોઈ તમે કદાચ ક્રિકેટ રમતા હશો તો તમને આઈડિયા હશે કે એક જ સ્પીડમાં આવે છે, કેટલે ઝડપથી તમે કેચ કરી શકો છો. તો એ તમારું માનસિક છે, તો એ માનસિકતાથી તમારી વિકાસ થાય છે. અને બીજું શારીરિક છે. શારીરિકની અંદર તમે કોઈ પણ રમત રમી જુઓ, દોડવાની રમત રમશો, ક્રિકેટ રમો એટલે દોડવાનું પણ થાય અને દડો કેટલી ઝડપથી આવે છે એ પકડવાનું પણ થાય. તો બંને રીતે તમારો શારીરિક વિકાસ થશે. દોડશો એટલે તમારા પગ છે તો એ મજબૂત બનશે એ રીતે. તો રમતનું બંને રીતે મહત્વ છે. ખેલ મહાકુંભ સાહેબ જો તમે ક્યાંય મોટી કક્ષાએ જોવા જાઓ તો તમને એનો આઈડિયા આવે કે કેવી કેવી રમતો રમાય છે. ગઈકાલે બોડેલી ખાતે જે રમતોત્સવમાં ભાગ ખાલી જે કાર્યક્રમ થયો ત્યાં તો એ રમતોત્સવમાં 1.5 લાખ સુધીના બધાને ઇનામ મળેલા છે. સ્કૂલોના હતા નામ કઈક, બરાબર. તો એ એટલે સુધી છે. અને અમુક બાળકો તો છેક રાજ્ય લેવલ સુધી, અહીંયા છોટાઉદેપુરનું કાલે બોલતા હતા કે છોટાઉદેપુરના બાળકો છે કે જે રાજ્ય લેવલ સુધી પહોંચેલા છે. તો આપણે પણ અહીંયા માત્ર આટલા સુધી નહીં, પણ અહીંથી આપણે જિલ્લા સુધી પહોંચીએ, જિલ્લાથી રાજ્ય સુધી પહોંચીએ એવી કોશિશ કરીએ. અને એટલી બધી જે પણ રમત આવે, ચાહે લાંબી કૂદ આવે, ચાહે 100 મીટરની દોડ આવે કે પછી કોઈ પણ, અહીંયા તીરંદાબાજી છે સૌથી સારામાં સારી કરી શકે છે. તો એવી બધી કોઈ પણ પ્રવૃત્તિ છે, કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, આ તમામ પ્રકારની રમતો છે. તો રમતોમાં તમે આપણે એવું કહીએ છીએ કે ચલો શિક્ષક નથી અથવા તો એને ગાઈડ કરનારા વ્યક્તિ નથી, પણ આપણે મોબાઈલ તો દરેક પાસે છે ને, દરેક પાસે મોબાઈલ તો ઘરમાં એક તો હશે ને હશે. એક વાર યુટ્યુબ ચાલુ કરો અને એના નિયમો જોઈ લો, કેવી રીતે રમે છે એ જોઈ લો. તમે જાતે કોશિશ કરો, તમારી 6 જણની વોલીબોલ રમો છે, 6 જણની આ બાજુ ને 6 જણની આ બાજુ ટીમ બનાવો અને તમે રમો, બરાબર ને. તો કોઈક વાર તમે સારી રીતે રમશો, સારી રીતે તો કઈક આગળ તમે ભાગ લેશો, તો એની અંદર જીતશો, તો તમે રાજ્ય કે જિલ્લા લેવલ સુધી તમે એના પહોંચી શકશો. બસ આટલું જ કહેવાનું હતું કે રમતોત્સવ જ્યારે પણ કોઈ પણ પ્રકારની રમતોત્સવ થાય કે કોઈ પણ પ્રકારની રમત હોય તો તમારે ઉત્સાહભેર ભાગ લેવાનો. મને ખબર છે કે હું પણ શાળાઓમાં જયારે રમત રમાડતો હોઉં, અમારા લેવલે CRC લેવલે અમારે રમતો કરવાની, પણ હું જોઉં ને કે મેં એમ કીધું ને કે ચલો ચિત્ર સ્પર્ધામાં આજે આખો ક્લાસ, પણ આખા ક્લાસમાંથી જો 80 ની સંખ્યા હોય ને